મારું નામ નરેશ સાગઠિયા છે, હાલ અંજાર, મૂળ ગીર સોમનાથ. જય ભીમ, નમો બુદ્ધાય. આજે અમે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આ દેશની અંદર શિક્ષણ વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશ નીતિ, આપણી ઇકોનોમિક દરેક રીતે વિફલ છે. આપણે ફ્રીડમ ઓફ સ્પીચ નથી. લોકો પોતાનો અવાજ ઉઠાવે તો સરકાર દબાવે છે, સરકાર તેનો અવાજ સાંભળતી નથી. તેનું લાઈવ ઉદાહરણ, જીવત ઉદાહરણ આ ભુજ કલેક્ટર કચેરી છે. કારણ કે અહીં અમે આવેદનપત્ર દેવા આવ્યા ત્યારે કલેક્ટર સાહેબ પાસે અમને મળવા માટેનો ટાઈમ નથી. જ્યારે એ કલેક્ટર સાહેબ જૂનાગઢમાં હતા ત્યારે જ્યારે શિવરાત્રિનો મેળા હોય, સરકારની ચાપલૂસી કરવાની હોય ત્યારે 500 જણા માટે પોતાનું ચેમ્બર મૂકી અને ત્યાં મિટિંગ કરતા અને એમને ટાઈમ આપતા પૂરેપૂરો. અને આજે આ જનતા, આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી આ દેશના મૂળ નિવાસી, મૂળ માલિકો જ્યારે તેમને રજૂઆત કર્યા છે, અમે દેશની સાથે ઊભા છે. સ્વયં સૈનિક દળ છે એ દેશ નિર્માણ માટે ઊભું છે, દેશની અંદર જે સ્થિતિ હાલ પેદા છે એને ડામવા માટે ઊભું છે. ત્યારે અમે અહીં આવ્યા હોય તો અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી, અમારું આવેદન લેવા માટે તૈયાર નથી. માટે અમે અહીં ધરણા માટે આજે બેઠશું, રેલી કરીને આવ્યા છીએ. એમને અમારી રજૂઆત આપવા માટે એમના માધ્યમથી રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને, નરેન્દ્ર મોદી અને તેનું સંપૂર્ણ જે કેબિનેટ મિનિસ્ટરો છે તેના રાજીનામા માટે અમે અમારું જ્ઞાપન આપવામાં આવ્યું છે. કારણ કે આજે આપણે જોઈએ છીએ આજે ભારત દેશની અંદર જે શિક્ષા નીતિ છે, જે બીજેપીના એમએલએ કે સાંસદ હોય તેમની સાથે જોડાયેલ લોકો કે જે પેપર લીક કરે છે, લોકોના છોકરાઓ નીટની એક્ઝામ કે પછી અન્ય કોઈ પણ એક્ઝામ, ગુજરાતની આપણે જોઈએ તો ફોરેસ્ટની એક્ઝામ, તલાટીની એક્ઝામ કે જે સરકારી પરીક્ષાઓની જે એક્ઝામ છે, જે બાળક નાનેથી લઈને મોટું થાય તેના પરિવાર, તેના મા બાપ, તેના કુટુંબીઓ, તેના ગુરુજનો બધા તેને સપોર્ટ કરે છે, મહેનત કરાવડાવે છે. એની અસદ પરિષદ હોય, પરિશ્રમ કરી અને જે જ્યારે મહેનત કરે છે અને જ્યારે ચંદ બેઈમાન લોકો આવે છે, શિક્ષણ નીતિના મિનિસ્ટરો થઈને બેઠા હોય ધર્મેન્દ્ર પ્રધાન જેવા, અને જે લોકો પોતાના ખીચામાં આવા એજન્ટોને રાખતા હોય અને પોતાના બાળકો માટે પેપર લીક કરાવે અને એ લોકો ટોપ કરે ને જ્યારે આમ લોકોના જે ભારતના જે આમ જનતા છે એના દીકરા દીકરીઓ છે એ નાસીપાસ થાય છે, આમાંથી જ્યારે પેપર લીક થાય છે ત્યારે આત્મહત્યાઓ કરે છે. આ એક આત્મહત્યા નહીં પણ સરકાર દ્વારા કરેલું મર્ડર છે, હત્યા છે. તેના વિરોધમાં અમે આવેદનપત્ર દેવા આવ્યા પણ કલેક્ટર સાહેબને ટાઈમ નથી. બીજું આપણે જોઈએ આજે ભારતના કેબિનેટ મિનિસ્ટરી એમ કહેતા રોડ મકાન માર્ગ વ્યવહારના કે ભારતના રોડ એવા છે રસ્તો કે જે અમેરિકાને ટક્કર આપે. એટલે આ વર્ષની અંદર 10 થી 12 હજાર મૃત્યુ ખાલી એક્સિડન્ટમાં થાય. એ રોડ ઉપર જે ખાડાઓ હોય ને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૂરની વાત છે. મને એ નથી સમજાતું કે અંગ્રેજોએ અને મુઘલોએ જે સ્થાપત્યો કર્યા, જે પુલો બનાવ્યા, એના 300 વર્ષ થયા, 500 વર્ષ થયા, એ પુલો નથી પડ્યા અને તમારા 2 મહિનાના પુલો અને રોડ છે તૂટી અને ફળીફૂટ થઈ જાય છે અને લોકોના મૃત્યુ થાય છે. ક્યાં તમારી મિનિસ્ટ્રી ગઈ? ક્યાં તમારી સરકાર ગઈ? કોઈ જાતના જવાબ નથી. તમારો દીકરો છે ઇથોનોલની ફેક્ટરી નાખીને આવ્યો હોય એટલે તમે લોકોની ગાડીઓ બગાડો છો. તમારા ઇથોનોલની ફેક્ટરી માટે તમે 10,000 લીટર જ્યારે ગન્નો છે ને શેરડી 10,000 લીટર પાણી છે ખેડૂતો નાખે ને ત્યારે ઉત્પન્ન થાય, તમે 1 લીટર પેટ્રોલ બનાવો, 1 લીટર ઇથોનોલ બનાવવા માટે 10,000 લીટર પાણીનો વ્યર્થ કરો છો, પેટ્રોલ મોંઘું કરો છો. ગેસના ભાવ આસમાને. આમ જનતા અત્યારે જીવવા માટે પોતાના અથાગ પ્રયત્નો કરે તો 3 ટાઈમ સખે ખાઈ પી શકતી નથી, પોતાની આરામદાયક જિંદગી જીવી નથી શકતી. તમે જે આપણું રશિયા, જે આપણું મિત્ર છે દોસ્ત, એને ગુમાવી બેઠા. હમણાં 3 દિવસ પહેલાં આપણા નાવિકોને મારી નાખ્યા. એની પહેલાં અમેરિકાએ હુમલો કરીને આપણા નાવિકોને મારી નાખ્યા. ઇન્ડિયન આર્મીથી લઈને, સ્ટુડન્ટથી લઈને, કિસાનોના ખેતરમાં તમે થાંભલાઓ નખાવો અદાણીના ખોળે બેઠી અને તમે એ રિલાયન્સને અદાણીના ખોળે બેઠો, એની પાસેથી પૈસા મારો લેવો અને કિસાનોને તમે ભાઠિયા તોડો છો, છોકરાઓને મારો છો, લાઠીચાર્જ કમરથી નીચે હોય તમે માથાઓમાં મારો છો. જંતર મંતરનું અમે પ્રદર્શન જોયું, દિલ્હી પટનાનું અમે પ્રદર્શન જોયું. લાઠીચાર્જ છે કમરથી નીચેના ભાગમાં હોય, તમે માથામાં માર્યું છે, લાકડીઓમાં ખીલ્યું રાખીને માર્યું છે. મતલબ કે સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, કિસાન હોય, આર્મી જવાન હોય કે તમે હરિયાણાના ડીજીપી મતલબ કે પોલીસ ખાતું હોય તો તમે એના દબાવમાં રાખી એને આત્મહત્યા કે તમે એનું ઇનડાયરેક્ટ મર્ડર કરો છો, તમે એના હત્યારા છો અને તમે અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી. માત્ર આપણે જોઈએ ને તો માત્ર ખાલી ધર્મેન્દ્ર પ્રધાન નહીં પણ નરેન્દ્ર મોદી પણ આનું મુખ્ય કારણ છે. દરેક પ્રકારના જે મિનિસ્ટરો છે એ આના મુખ્ય કારણો છે. એને રાજીનામું દેવું જોઈએ. કારણ કે સ્વયં સૈનિક દળ અને અન્ય તમામ દેશની જે જનતાઓ છે, જે દેશ માટે જીવે છે, દેશ માટે લડે છે, જે વી આર ધ ઇન્ડિયન પીપલ, અમે ભારતના લોકો, સંવિધાનની ત્યાંથી શરૂઆત થાય છે, એ રાગ ઉપર જીવે છે. નહીં કે અમે હિન્દુ કે અમે મુસ્લિમ કે અમે શીખ કે અમે જૈન, ઈસાઈ, પારસી. તમે નાલાયક લોકો જ્યારના રાજમાં આવ્યા તો એ માત્ર ને માત્ર એક ધર્મને તમે હિન્દુત્વને મજબૂતી આપી. તમે રામના નામે સત્તા તો લઈ લીધી પણ દેશને તોડી નાખ્યો. તમે દેશને કાયમી તમે એનું મોમ બ્લીચિંગ કરો છો. તમે જ્યાં તમને દલિત દેખાય તમે એને મારો છો, ઘોડા ઉપર ચડવા નથી દેતા, મૂછ નથી રાખવા દેતા, એના દીકરાઓને ભણવા નથી દેતા. જ્યાં તમે મુસ્લિમ દેખાય જાહેરમાં તમે લોકો પણ નીકળો છો. હું દરેક ધર્મોનો આદર સન્માન આપું છું પણ જન્માષ્ટમી ક્યાં થાય? રોડ ઉપર થાય છે.
તમે જન્માષ્ટમી લઈ લો, તમે બીજા જુલુસ લો, દુર્ગા પૂજા ક્યાં થાય છે? રોડ પર થાય છે. ગણેશ પૂજા ક્યાં થાય છે? રોડ પર થાય છે. તો નમાઝ રોડ પર કેમ નહીં? સાઈડમાં કેમ નહીં? તો બૌદ્ધોની શાંતિ પ્રદર્શનની યાત્રા રોડ પર કેમ નહીં? તો જૈનોની યાત્રા રોડ પર કેમ નહીં? તમે સ્કૂલમાં છો, જન્માષ્ટમી ઉજવો છો, તો ઈદની કેમ નહીં કે ઈદની દિવસે પણ લોકો છે હળી મળીને ભાઈચારે રહે? તમે બુદ્ધને કેમ આગળ નથી કરતા? બુદ્ધે છે માનવ એક સન્માનનો નારો આપ્યો છે. આપણો દેશ છે એ દરેક પ્રકારના ફૂલો મળીને એક ગુલદસ્તો બને છે. સમન્વયમાં આપણે રહેવું જોઈએ. પણ આ નાલાયક લોકો, આ મનુવાદી કીડાઓ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી આમ જનતાનું કે જે ભારતના ખરેખર લોકો છે, જે નિષ્ઠાવાન છે, ઈમાનદાર છે, ભારત માટે જીવે છે, આવનારી પેઢી માટે જીવે છે. વિચાર કરો કે જે બાળકો નાનપણથી મોટે થઈને એટલી મહેનત કરી હોય છતાં પણ એનું પેપર લીક થઈ જતું હોય. જે ખેડૂતો એક બાજરાનો દાણો તમે ખેતરમાં નાખો ને જમીનમાં, 3-3, 4-4 મહિના કાળો તડકો ખાવ, તાપ આવો, એમાં જો પવન કે વાવાઝોડોથી પાક નષ્ટ થઈ જાય, એ ખેડૂતોના પરસેવાના જ્યારે એ પાક ઉત્પન્ન થાય છે, તમે એમાં થોડા પૈસા આપી અને ખેડૂતોને મૂંઝવી નાખો છો અને ખેડૂતો આત્મહત્યા કરવા જાય છે. તમે પોલીસ અધિકારી જે હોય, તમારા ઓર્ડર નો માન તમે એની બદલી કરો છો, એના બાળકોનું ભણતર તમે ખરાબ કરો છો, એને તમે ડિપ્રેશનમાં લો. છેલ્લે ઘણા બધા બનાવો આપણે જોઈએ છે, પોલીસ અધિકારીને પણ છે ને ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવી પડે છે. તમે આર્મીના જવાનો કે એના ઉપર પણ અત્યાચાર કરો છો. પૂરેપૂરતું તમે હમણાં વોકઆઉટ કરી ગયા ઇન્ડિયન આર્મીના આપણા ઓફિસરો. બજેટ સત્રની મિટિંગ હતી ભાઈ પાકિસ્તાન અને ચાઇનાનું ફંડિંગની બાબતમાં કે અમને ફંડિંગ આપો, લોકો અમને દુશ્મન દેશ અમને હેરાન કરે, તો ત્યાંથી આર્મી ઓફિસરોને વોકઆઉટ કરવું પડ્યું. આ દેશની નાલાયકી કહેવાય, આ નરેન્દ્ર પ્રધાનની નાલાયકી કહેવાય, આ એના દરેક પ્રકારના મિનિસ્ટર હોય, રક્ષામંત્રી હોય, રાજનાથસિંહ, તો એની નાલાયકી કહેવાય કે દેશ માટે ઊભા નથી, દેશની જનતા માટે ઊભા નથી. અને એના બાળકો એ પાકિસ્તાનના જે દીકરા છે ને એની યાર પાર્ટનરશિપમાં બેઠા, આપણા વિદેશ મંત્રી જયશંકર એની યાર વિદેશ મંત્રીમાં પાર્ટનરશિપમાં બેઠા હોય, એમની ઘરવાળીની પાસે એ જે જાપનીઝ હોય, પોતાના દરેક જે સેલિબ્રિટીઓ અને જે નેતાઓ છે ને એના દીકરા લંડન, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં, ક્યોટોમાં એમાં ભણતા હોય, અને આપણા દીકરા માટે દેશની અંદર 94,000 સ્કૂલો મોદીએ બંધ કરી દીધી. જ્યાં કોણ ભણતું હતું? SC, ST, આદિવાસી, માઇનોરિટી, એના ભણતા. આદિવાસીને નથી મૂક્યા. જલ જમીન પ્રકૃતિના જે રક્ષક હતા, તમે એની હત્યાઓ કરી છે. એના આજે તમારા ઉપર રોડ ઉપર આવવું પડે છે. આપણે કેન બેટવા પ્રોજેક્ટને જોઈએ છીએ, નદીની અંદર સીતા પ્રોટેક્શન કરે છે, ફાંસી પ્રોટેસ્ટ કરે છે, વિરોધ નોંધાવે, તમે એનો અવાજ નથી સાંભળતા. ઉલટાને એના ઉપર લાઠી ચાર્જ કરો છો, ટીયર સેલ ફોડો છો અને એની તમે હત્યાઓ કરશો. ઇતિહાસ તમને ભારત દેશની અંદર યાદ રહે. તમે એક નમાલા, નાલાયક, નપુંસક રાજનીતિક એવા હતા દલ્લાઓ કે આ દેશને વેચી મારો, ખાઈ મારો, અને તમે છે આ અદાણી અંબાણી જેવા લોકોના, ચંદ લોકોના ખોળે જઈને બેઠા. અને RSS BJP જેવા દળો છે જે કાયમી આ દેશની અંદર છે એ જાતિવાદ અને કોમવાદના ઝેર બેઠે, તમે એના ખોળામાં જઈને બેઠા છે અને આ દેશની તમે ઘોર ખોદો છો. તમારાથી મોટું કોઈ નાલાયક નથી આ દેશમાં. નરેન્દ્ર મોદી મુર્દાબાદ, હિન્દુત્વ મુર્દાબાદ. ભારતની અત્યારની સરકાર કે પછીની સરકાર જે અમારા પર અત્યાચાર કરે, જનતાનો અવાજ નથી પડતી, એ મુર્દાબાદ. કલેક્ટર કચેરી ભુજ, કલેક્ટર સાહેબ જે અમારો અવાજ સાંભળવા જે તૈયાર નથી, એમના બાળકો જ્યારે ફ્યુચરમાં મોટા થશે ને ત્યારે એનું સમજાય. જ્યારે એમને ખબર પડશે એના પર અત્યાચાર થાય ને ત્યારે. કારણ કે કલેક્ટર હોય કે MP MLA, આ દેશની અંદર જે તાનાશાહી છે એનાથી છૂટા નથી. જય ભીમ, નમો બુદ્ધાય.